કરવું હોય ત્યારે ખબર પડે, અને પત્નીનો ટોણો મળે અને છતાં બેઠો રહે એ અમારો ધનનો નહીં. પત્નીએ કીધું બોલવું સહેલું છે, કરવું હોય તો ખબર પડે. અને ઇતિહાસ એમ કે છે કે એ જ ક્ષણે બાથરૂમમાં બેઠેલા ધનાજી ઊભા થઈ ગયા અને કીધું શું આ લ્યો અત્યારે આ જ મિનિટે તમારો આંઠેનો ત્યાગ, અને હું જાઉં છું ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કરવા માટે. ધનના શાલીભદ્રની વૃદ્ધિઓ જો એમ લખો ત્યારે આ બધું યાદ આવે ને કે ક્યારે પત્ની ટોણો મારે ને ક્યારે નીકળી જવું ઇન્ડિયા જઈને દીક્ષા લઈ લઉં. ટોણો મારે તો ઉભા થાવ એમ છો તો હું કહું શરૂ કરે. સાલી ધનાજી ઉતરી ગયા અને શાલીભદ્રની હવેલી પાસેથી પસાર થાય છે. શાળા બનેવી હતા. એને એમ થાય છે કે લાવ શાલીભદ્રને કહું તો ખરો. અને નીચે ઉભેલા ધનાજી બૂમ મારે છે, શાલીભદ્ર, એ શાલીભદ્ર. અને શાલીભદ્ર બહાર આવ્યા ઝરૂખામાં. બાયલો શું થયો છે? ત્યાગ કરવો ને એક એક નો. ચાલ હું જાઉં છું ભગવાન મહાવીરના ચરણે, સાથે ચાલવું હોય તો સાથે ચાલ, શાળા બનેવીની કંપની. અને સડસડાટ કરતા શાલીભદ્ર ઉતરી ગયા. બે જણાએ જઈને ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કર્યું. સમૃદ્ધિ અઢળક મળી હતી, પણ એ સમૃદ્ધિ એમને બાંધી રાખનારી ન બની. આપણા પૂર્વજો આ ક્વોન્ટિટી માંગતા હતા કે અમને 9 વર્ષમાં વેપાર ધંધા કરીએ, સમૃદ્ધિ જોઈશે, સંસારમાં છીએ એટલે ધન વિના નહીં ચાલે, પણ એવી સમૃદ્ધિ ના આવવી જોઈએ જે અમને બાંધી રાખનારી બને. સમૃદ્ધિ એવી આવવી જોઈએ જેને અમે ત્યાગ કરવાની હિંમત અમારામાં આવે કે પ્રભુનું દેરાસર બની રહ્યો છે, આરાધના ભવનનો ઉપાશ્રય બની રહ્યો છે, અને એમાં આજે સંપત્તિ વાપરવાનો મોકો આવ્યો છે, લાવ વાપરી નાખો. આમ ત્યાગની શક્તિ આવે. માટે એમના જેવી ક્વોન્ટિટીની માંગણી હતી. જો ક્વોન્ટિટી નહીં ને ક્વોલિટીની માંગણી હતી. જો ક્વોન્ટિટીની જ હોત તો કોકે તો લખવું જોઈતું હતું ઇતિહાસની અંદર. જેમ શાલીભદ્રની સમૃદ્ધિ હતી એમ તમને ખબર છે મગધ સમ્રાટ શ્રેણિકના રાજ્યમાં બીજો પણ એક સમૃદ્ધિવાન માણસ હતો, જેની સમૃદ્ધિ જોઈને શ્રેણિક રાજા મોઢામાં આંગળા નાખી ગયા હતા, અને એ હતો મમ્મણ શેઠ. રત્નોનો કોઈ પાર નહોતો. એની સમૃદ્ધિ જોવા માટે, કારણ કે કડકડતી ઠંડીમાં, વરસતા વરસાદમાં, નદીમાં અડધી રાત્રે મમ્મણે ઝંપલાવ્યું હતું પોતળી મારીને. મફતમાં લાકડા તણાઈને આવતા હતા એ લેવા માટે. અને શ્રેણિક રાજાએ અને ચેરણાએ ઝરૂખામાંથી ચાંદની રાતમાં એ દ્રશ્ય જોયું. શ્રેણિકે એક માણસ મોકલ્યો કે આ કોઈ દુઃખી માણસ લાગે છે મારા રાજ્યમાં, એને કાલે રાજસભામાં બોલાવી લેજો. અને બીજે દિવસે બોલાવ્યો અને કહે છે કે ભાઈ, આવા વરસતા વરસાદમાં તું નદીમાં, શું તકલીફ છે બોલ, તારે શું જોઈએ, હું રાજા છું. ત્યારે પેલો મમ્મણ કહે છે કે મારે એક બળદનું શીંગડું જોઈએ છે. અરે ગાંડા, બળદનું શીંગડું શું, આખો બળદ લઈ જાઓ ને, બોલ કેટલા બળદ જોઈએ છે? તો કે એવું બળદ નથી જોઈતો, મારો બળદ છે એનું એક શીંગડું જોઈએ. તો કે તારો બળદ કેવો? તો કે રાજને એ જોવા તો તમારે મારા ઘરે આવવું પડે. અને શ્રેણિકને નવાઈ લાગી કે આ કઈ જાતની બધી વાતો કરે છે. અને શ્રેણિક એના ઘરે જાય છે. ઘરની નીચે બેઝમેન્ટની અંદર એક આખો બળદ બનાવેલો છે લાકડાનો, અને એની ઉપર કિંમતી હીરા માણેક મોતી જડેલા છે. એક શિંગડા ઉપર હવે રત્નો જડવાના બાકી રહ્યા છે, અને એને માટે કાળી મજૂરી કરી રહ્યો છે. નથી ખાતો, નથી ભોગવતો. એટલી સમૃદ્ધિ હતી. શ્રેણિક સ્તબ્ધ થઈ ગયા. ભાઈ, આ શિંગડું હું નહીં આપી શકું. પણ આપણા કોઈ પૂર્વજોએ, તમે જૂનામાં જૂના ચોપડા તપાસજો તમારા પૂર્વજોના, કોઈ ચોપડામાં કોઈએ લખ્યું છે મમ્મણની વૃદ્ધિ હોજો? આપણા પૂર્વજોને ક્વોન્ટિટી નહીં ક્વોલિટી જોઈતી હતી. બાહુબલીનું જ બળ કેમ માંગ્યું? કેમ કોઈએ ન લખ્યું કે કિંગકોંગનું બળ હોજો, દારાસિંહનું બળ હોજો, ગામા પહેલવાનનું બળ હોજો? કોકે તો લખવું હતું. શા માટે બાહુબલીનું જ બળ માંગ્યું? દરેકની પાછળ આપણી એક દ્રષ્ટિ હતી. બાહુબલીની પાસે એવું બળ હતું કે જેના દ્વારા એ મુનિઓની વૈયાવચ કરવામાં થાકતા નહોતા. અમને આ વર્ષમાં એવું બળ મળે કે અમે પણ સાધુ ભગવંતોની વૈયાવચ કરવામાં ક્યારે થાકીએ નહીં. એટલા માટે અમારે જોઈએ છે બાહુબલીનું બળ. અને એ બળ હતું બાહુબલીના ભાવમાં પણ કે જ્યારે ભરતની સાથે યુદ્ધના મેદાનમાં આવ્યા અને છેવટે
નક્કી થઈ ગયું કે હવે નિર્દોષ જીવોની હત્યા નથી કરવી, એકબીજાના બળનો મુકાબલો કરી નાખીએ. અને એમાં તલવાર યુદ્ધ, ભાલા યુદ્ધ, લાઠી યુદ્ધ, એક પછી એકમાં મુઠ્ઠી યુદ્ધ ઉપર આવ્યા. ત્યારે જે મુઠ્ઠી ભરતના માથે લઈ જવા માટે ઉગામી હતી, પણ પછી વિચાર આવ્યો કે મારી મુઠ્ઠી પડે એટલી વાર છે, ભરત હતો ન હતો થઈ જશે, ઇતિહાસ કાળો લખાશે. ભગવાન ઋષભદેવના બે પુત્રો અને સગા ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી. ના ના, મારા નામે ભગવાનને કલંક તો નહીં જ લાગવું જોઈએ. ભગવાનના નામને અજવાડી ન શકો તો કંઈ વાંધો નહીં, એને કલંકિત ન કરાય. તો શું કરવું? જે હાથ ઉગામ્યો છે એ પાછો ઠેલે તો બધાને એમ થાય કે બાબુબડી ગભરાઈ ગયો. તો અહમનો સવાલ હતો, આ તો વટનો સવાલ હતો. હાથ નીચો નથી નાખવો ને ભરતના માથે લઈ જવો નથી, કરવું શું? અને યુદ્ધના મેદાનમાં ત્યાં આગળ બાહુબલીએ નિર્ણય કરી લીધો, જે આ ભરતના માથે લઈ જવા માટે ઉગામ્યો છે એ આ પોતાના માથે લઈ જાય. વાળ પકડી પંચમુષ્ટિ લોચ કર્યો અને સંસારનો ત્યાગ કર્યો. ભરત, ભોગવ સટખંડનું રાજ્ય મને નથી જોઈતી, આ સત્તા નથી જોઈતું, આ રાજ્ય જેની ખાતર ભાઈ ભાઈની સામે યુદ્ધે ચડે એ સંસાર મને નથી જોઈતો. આવજે, કલ્યાણ હો તારું, મોજ કર, હું જાઉં છું ભગવાન આદિનાથના ચરણે. બાહુબલીમાં આ બળ હતું કે જાતે લોચ કરી નાખ્યો. એમ તમે એટલા માટે જ લખો ને કે બાહુબલીનું બળ ઓજો. નવા વર્ષમાં કંઈક એવી ઘટના બને અને કદાચ ચાણક ચડી જાય તો અમારે અજામને શોધવા ન જવો પડે, જાતે જ વાળનો લોચ કરીને બેસી જઈએ. શેના માટે માગીએ છીએ આપણે? સ્વાત્માની જાગૃતિ કેળવ્યા પછી, જીવાત્માઓની સાથે મૈત્રી કેળવ્યા પછી, ધર્માત્માઓની સાથે પ્રીતિ કેળવી કે મારો ધર્માત્મા મારા પ્રભુના ધર્મનો આરાધક, એવા ધર્માત્માઓને હું કેવી રીતે સુખ, શાંતિ, સગવડ અને સમાધિમાં નિમિત્ત બની શકું. બસ મારે સાધર્મિક ભક્તિ કરવી છે. સાધર્મિક ભક્તિ લાડવા ખવડાવવાથી જ નથી થતી. સાધર્મિકની ભક્તિ અનેક પ્રકારે થાય છે. મેં કાલે રાત્રે પણ તમને સમજાવ્યું હતું, અત્યારે પણ એના અનેક પ્રકારોની આપણે ચર્ચા કરી છે કે સાધર્મિકોને અનુકૂળતા કરી આપજો. એને આગળ બેસવું છે, એને આગળ બેસવાની અનુકૂળતા કરી આપો. એને અનુકૂળ જગ્યા જોઈએ છે, એને એની સગવડ કરી આપો. કોઈકને દેરાસરના પગથિયા ચડવા છે પણ ભીના પગથિયા ઉપર ચડતા ડર લાગે છે, 5 મિનિટ ભલે મોડું થાય, એનો હાથ પકડીને ચાલો માજી તમને ઉપર લઈ જાઓ, હાથ પકડીને જોજો ક્યાંય લપસી નહીં પડતા, અને તમે એને ટેકો આપી હાથ જાલી અને ઉપર પહોંચાડો. સાધર્મિક ભક્તિ થઈ ગઈ. કોઈકને ગાડીની પાર્કિંગનો પ્રોબ્લેમ છે અને તમે એને સગવડ કરી આપો, તમારી ગાડી ખસેડીને કહો કે તમારી ગાડી મૂકી દો, હું તો ગમે ત્યાં મૂકી દઈશ. સાધર્મિક ભક્તિ થઈ ગઈ. સાધર્મિક ભક્તિ તો અનેક પ્રકારે થઈ શકે છે. મળે ક્યાંથી? અને એમાં પણ આવા પર્યુષણ પર્વ જેવા દિવસોની અંદર અરે પ્રેમથી આપણે બધાને સગવડ કરી આપીએ, પ્રેમથી સૌને અનુકૂળતા કરી આપીએ. એનું નામ છે સાધર્મિક ભક્તિ. મહિમા જો સમજી જશે, મારે આત્માની આરાધના કરવી છે, આગળ બેઠા કે પાછળ બેઠા શું ફરક પડે છે, ગાડી અહીં પાર્ક કરી કે ત્યાં પાર્ક કરી શું ફરક પડે છે, પણ મને અગવડ પડે એનો વાંધો નથી, બીજા બધાને સગવડ કરી આપવી છે મારે. બસ આ એક જ વિચાર, આ એક જ ભાવ હૃદયની અંદર એવું સુંદર કર્મની નિર્જરા કરાવી આપે કે તપ કરીને જે આત્માઓ કદાચ કર્મની નિર્જરા કરતા હોય, તમે એવા આત્માઓની અનુમોદના કરીને એમને સગવડ કરી આપીને એવી જ કર્મની નિર્જરા તમે કરી નાખો અને પર્યુષણ પર્વની અંદર આપણો આત્મા હળવો થઈ જાય. હંમેશા નાની નાની બાબતોમાં જ ધર્મ થઈ શકે છે. ભગવાન મહાવીરનો ધર્મ એ એટલો બધો સરળ છે, એટલો બધો વ્યાપક છે. એક નહીં ને બીજી, બીજી નહીં ને ત્રીજી રીતે તમારે ધર્મ કરવો છે, અનેક રસ્તા છે, કરો. ભાવ હોવો જોઈએ, બાકી બધું થઈ શકે છે. મન મોટું હશે તો ભગવાનને અંદર પ્રવેશ કરતા જરાય વાર નહીં લાગે, પણ મન સાંકડું હશે તો ક્યારેય કોઈ અંદર પ્રવેશ નહીં કરી શકે. પણ ભગવાનને પ્રવેશ આપતા પહેલા આપણે જીવાત્માઓને પ્રવેશ આપીએ આપણા હૃદયમાં, આપણા ધર્માત્માઓને પ્રવેશ આપીએ આપણા હૃદયમાં કે અમારા ધર્માત્માઓ છે, અમારા સાધર્મિકો છે. વાહ વાહ વાહ, પ્રભુના ધર્મના આરાધકો આ દેશની અંદર એન્ટવર્પમાં મને સાધર્મિક મળ્યા છે, અને એ સાધર્મિકને શાંતિ, સુખ, સગવડ, સહાયતામાં હું ક્યાંય નિમિત્ત બની શકું છું. આવું સદભાગ્ય મને ક્યાંથી મળે? મારા તો નસીબ ખુલી ગયા આજે કે આવો લાભ મને મળી ગયો. બસ આ ભાવ આપણે કેળવી દઈએ, મજા જ મજા. આપણો આત્મા એવો હળવો થઈ જાય, પછી ભારે ન થાય આત્મા.
હા, કેમ મારી જગ્યા રોકી લીધી? ખબર નથી હું રોજ અહીં બેસું છું? એટલે ભાઈ કોઈની જગ્યા નથી, આપણે બધા મુસાફર છીએ. મૂકો ને પંચાયત, ક્યાં કોઈ આપણે ઠેકો લઈને આવ્યા છીએ કે બધું સાથે લઈ જવાના છીએ? બલખના બાદશાહને ત્યાં રાજમહેલમાં એક વખત બાદશાહ બેઠા છે અને એટલામાં અચાનક એક અજાણ્યો માણસ દોડતો આવે છે, રાજાના સિંહાસનની બાજુમાં આવીને ઊભો રહી જાય છે. આમ આમ ચારે બાજુ જુએ છે, આમ આમ જોયા કરે છે. બલખનો પેલો બાદશાહ એ વિચારમાં પડી ગયો કે અજાણ્યો માણસ છેક રાજ સિંહાસન સુધી ઘૂસીને આવી ગયો ને આમાં શું જુએ છે? એટલે કે ભાઈ તું કોણ છે અને તારે શું જોઈએ છે? ત્યારે પેલો કે છે હું એક મુસાફર છું અને હું અહીં થોડોક સમય રહેવા માંગુ છું. તો કે એમ બોલને પણ રહેવા માંગે છે તો રહી શકે છે. તું આ મારો વિશાળ રાજમહેલ છે, મારા કોઈ પણ સેવકને કહીશ એક રૂમ તને ખોલી આપશે, રહી જા. ત્યારે પેલો કે છે કે નહીં, હું રહેવા માંગુ છું પણ હું ધર્મશાળામાં રહેવા નથી માંગતો. આ તો ધર્મશાળા છે. બાદશાહનું મગજ છટકે છે, એ તારું ઠેકાણે છે ને? આ ધર્મશાળા નથી, આ મારો રાજમહેલ છે, બલખના બાદશાહનો મહેલ છે અને તું ધર્મશાળા કહે છે? તો કે બાદશાહ મારા એક સવાલનો જવાબ આપો. તમે અહીં કેટલા વર્ષથી રહો છો? તમારી પહેલા અહીં બીજું કોઈ રહેતું હતું? તો કે હા, મારા બાપા પણ અહીં જ રહેતા હતા, આ જ મહેલમાં. અમારો તો પુરાણો મહેલ છે. એમની પહેલા અહીં કોઈ રહેતું હતું? તો કે અમારા દાદા પણ અહીં રહેતા હતા. તમારા બાપા પણ અહીં રહેતા હતા, તમારા દાદા પણ અહીં રહેતા હતા, તમે પણ અહીં રહો છો અને આજે તમારા દાદા નથી, તમારા બાપા નથી. એનો અર્થ એ કે બધા આવ્યા અને ગયા. જ્યાં કોઈક આવે, થોડોક ટાઈમ રહે અને પાછો ચાલ્યો જાય, એને ધર્મશાળા કહેવાય. તમે કેમ કહો છો કે મારો મહેલ છે? આ મારો મારો કરીને ક્યાં મરવાનું છે? આપણે આપણું કંઈ જ નથી. મારો મહેલ નહીં, આપણે બધા મુસાફર છીએ. આ દુનિયાની અંદર આવેલા આપણે બધા જ મુસાફરો છીએ અને મુસાફરોનું હંમેશા એક લક્ષ્ય હોય છે, મંજિલ પ્રાપ્ત કરવાનું. એ મંજિલ સુધી પહોંચવામાં મજલ કાપતા કાપતા વચ્ચે કદાચ ગમે ત્યાં વિસામો કરે, પણ કોઈ દિવસે વિસામાની જગ્યાને પોતાની ન માને. મુસાફરી કરવા ગયા હો, યુરોપની ટૂરમાં ગયા હો, કેટલી હોટલોમાં ઉતરો, તમારા ઘર કરતા કદાચ સારી 5 સ્ટાર હોટલમાં પણ ઉતરો, પણ એ હોટલને તમે તમારી માનો ખરા? કારણ કે તમને ખબર છે કે આપણે અહીં કાયમ રહેવાનું, આપણું ઘર તો એન્ટવર્પમાં છે, આ આપણું ઘર નથી. આપણે આગળ વધવું છે, વચ્ચે આ રોકાણ કર્યું છે, વિસામો કર્યો છે, પણ અહીંથી છોડીને પાછું આગળ જવાનું છે. જે કાયમ રહેવાનું ન હોય અને જ્યાંથી છોડીને આગળ જતા રહેવાનું હોય, એ જગ્યા આપણી ના કહેવાય. ત્યાં આગળ આપણે કદાચ વસવાટ કર્યો હોય કે એ જગ્યા ભોગવતા હોઈએ તો પણ આપણે એક મુસાફર છીએ. અને મુસાફરે ક્યારે પણ મંજિલનું લક્ષ્ય ભૂલવું ન જોઈએ કે મારી મંજિલ શું છે. મજલમાં અટકી ગયો અને મંજિલને ભૂલી ગયો તો એના જેવો મૂર્ખ મુસાફર બીજો કોઈ નહીં, એ ઘરથી રખડી જાય. આપણી મંજિલ શું છે? આપણી મંજિલ છે વિતરાગ પ્રભુના ધર્મની આરાધના. આપણી મંજિલ છે ભગવાન મહાવીરના ધર્મને પામવો. એ આપણી મંજિલ છે. એ મંજિલ સુધી પહોંચવામાં વચ્ચે જે કંઈ સગવડો આવતી હોય કે જે કંઈ સગવડોને આપણે આપણી માની હોય, એ ખ્યાલ રાખવો જોઈએ કે આપણી નથી. ધર્મશાળામાં તો જે આવે એ રહી જાય. આજે તમે રહ્યા, કાલે બીજો રહેશે. એમ જે કંઈ આપણને મળ્યું છે એ આજે આપણે પણ ભોગવીએ, કાલે બીજો પણ ભોગવે, બધા ભોગવે. બધાનું છે, બધાને વાપરવા દો. આપણે કોઈ અધિકાર આપણો નથી, કારણ કે આપણે મુસાફર છીએ. જે કાયમ રહેવાનું હોય એનું નામ રહેવાસી કહેવાય અને જે આવીને ચાલ્યો જવાનો હોય એનું નામ પ્રવાસી કહેવાય. આપણે રહેવાસી કે પ્રવાસી? રાજેશભાઈ, પ્રવાસી જ ને? તમે ને હું, આપણે બધા પ્રવાસી. રાજસ્થાનમાં બહુ વર્ષો થઈ ગયા, લગભગ હું 40 વર્ષ પહેલાની વાત કરું છું. બહુ નાનો હતો, યંગ હતો એકદમ. અત્યારે મને 64 વર્ષ થયા. 40 વર્ષ પહેલાની વાત કરું છું. વિહાર કરીને અમે જતા હતા, ઠંડીના દિવસો હતા.
એક ગામથી નીકળ્યા, 10-12 માઇલ ચાલીને એક બીજા ગામે અમારે ગુરુ મહારાજની સાથે પહોંચવાનું હતું. વિહાર કરીને જતા રસ્તામાં વચ્ચે નાના નાના ગામડા પણ આવે. એક ગામના પાદરમાંથી અમે પસાર થતા હતા. ત્યાં એક ગામના પાદરમાં એક ખેતરની અંદર વણઝારાઓની એક પોઠ પડેલી હતી, પડાવ. નાના નાના તંબુઓ તાણેલા, બહાર પથરાઓ મૂકી એની ઉપર તાવડી મૂકીને રોટલા ટીપી રહી હતી બાઈઓ, અને છોકરાઓ નાગાપુગા ફરી રહ્યા હતા ખેતરમાં, અને કડકડતી ઠંડી. હું ત્યારે નાનો, આટલી બધી અક્કલ પણ નહીં જાજી બહુ, એટલે હું પસાર થતો તો મેં આ લોકોની સ્થિતિ જોઈ તો મને એમ થઈ ગયું કે આ ગાંડાઓ આવી ઠંડીમાં રહે છે, સરખું ઘર બાંધીને રહેતા હોય તો શું તકલીફ પડે, આવા કપડાના 2 ટુકડા બાંધીને આવી ઝૂંપડીમાં પડ્યા છે. એટલે મને એમ થયું કે હું એ લોકોને થોડી અક્કલ આપું. ઘણી વખત ઓછા અક્કલવાળા માણસો બીજાઓને અક્કલ આપવા જાય ત્યારે તકલીફો બહુ થાય. એટલે મને એમ થયું કે હું આ લોકોને અક્કલ આપું. એટલે હું તો ગયો અંદર ખેતરમાં જઈને મેં કીધું, એ ભાઈ તમે કોણ છો? તમને ખબર નથી પડતી આવી ઠંડીમાં તમારા છોકરાઓ બહાર રખડે છે, ફરે છે, એક વ્યવસ્થિત ઘર બાંધીને રહેતા હો તો કંઈ તકલીફ છે તમને? ઘર કેમ નથી બાંધતા? અને એ વણઝારા અભણ ગણાતા માણસોએ મને જે જવાબ આપ્યો, મને એમ લાગ્યું કે કોઈએ મને તમાચો મારી દીધો છે. મને એમ થઈ ગયું કે હું કોને અક્કલ આપવા આવ્યો? ફિલોસોફર તો આ છે મારા કરતા. મને કે મહારાજ, અમારે વળી ઘર કેવા, અમે તો ભટકતી જાત, ફરતા ક્યાંકથી આવ્યા છીએ. જ્યાં સુધી ગામમાં મજૂરી મળશે, રોજી મળશે, ત્યાં સુધી અહીં રહીશું. જે દિવસે દાણા પાણી પૂરા થશે એટલે અહીંથી પાછા ડેરા તંબુ ઉપાડશું, પાછા ભટકતા આગળ કોઈક ગામમાં જઈશું, વળી ત્યાં પડાવ નાખશું, વળી થોડા દાડા ત્યાં રહીશું, વળી આગળ વધશું. અમે તો ભટકતી જાત, જ્યાં કાયમ રહેવું નહીં ત્યાં જાજી જંજાળસી. બાપરે, મેં કીધું આ તો મોટો ફિલોસોફર નીકળ્યો. મને એને એમ કીધું, મને કે મહારાજ જ્યાં જાજુ રહેવું નહીં, કાયમ રહેવું નહીં ત્યાં જાજી જંજાળસી. આ ક્યાં આપણું છે? આપણે તો ભટકતી જાત. એ વણઝારાને ખબર હતી કે આપણે એટલે ભટકતી જાત, કાયમ રહેવા વાળા નહીં. આપણને ખબર છે ખરી કે આપણે એટલે જન્મ મરણના ચક્કરે ચડેલો એક રખડતો આત્મા, જ્યાં કાયમ રહેવાનું નથી ત્યાં મારું કરીને આપણે જો મરીએ, એ આસક્તિઓ રાખીએ, અધિકારો રાખીને ફરીએ તો કર્મના પોટલા અને આસક્તિના બંધનો સાથે આપણે અહીંથી વિદાય લઈ લઈએ. બાકી કાંઈ મળે નહીં. જગ્યા આપણી સાથે નહીં આવે, અધિકાર આપણી સાથે નહીં આવે, મકાનો આપણી સાથે નહીં આવે, સમૃદ્ધિ આપણી સાથે નહીં આવે. આજે આ ચીજ વેચીને કદાચ પૈસા ઉભા કરવાની બુદ્ધિ મને જાગતી હોય, પણ મારે સમજી લેવું જોઈએ કે આ ચીજ પણ મારી નથી રહેવાની, અને એમાંથી મેળવેલો પૈસો એ મારો નથી રહેવાનો. બધું મૂકીને જવાનું છે. એના કરતાં કોઈકના સુખ માટે, કોઈકની શાંતિ માટે, કોઈકની સગવડ માટે વપરાઈ જતી હોય તો એ પુણ્ય મારી સાથે આવવાનું છે. મારે તો પુણ્ય બાંધીને જવું છે, આસક્તિના પોટલા બાંધીને નથી જવું. આ સમજણ આ પર્વ પર્યુષણના દિવસોમાં જો આપણે કેળવી લઈએ તો મને એમ લાગે છે કે આપણે મહાન ધર્મના આરાધક બની જઈએ. શું કરવાનું શું છે? આપણે મહાત્માઓની ભક્તિ કરવાનું ચૂકતા નહીં. અને એક ખાસ તમને ભલામણ કરું છું, કારણ કે હું 36 વર્ષ સુધી વિહારો કરીને સાધુ જીવનના ઘણા બધા અનુભવોમાંથી પસાર થયેલો છું. ગામડાઓમાં સાધુ સાધ્વીજીઓને કેવી તકલીફો પડતી હોય છે એનો પણ મને અનુભવ છે. એક વખત અમદાવાદનું ચોમાસું પૂરું કરીને મુંબઈ સાંતાક્રુઝના ચોમાસા માટે અમે જઈ રહ્યા હતા. વાપીથી આગળ નીકળી ગયા, વચ્ચે આદિવાસીઓના ગામો આવે, આપણી કોઈ વસ્તુની દાણું સુધી, અને એમાં એક ગામમાં અમારે પહોંચવાનું હતું. જ્યાં ચાતુર્માસ હતું ત્યાંના સંઘે કીધું હતું કે સાહેબ ત્યાં કંઈ સગવડ નથી, અમે ટિફિન લઈને આવી જઈશું. પણ અમે કીધું ના છેક ત્યાંથી મુંબઈથી ટિફિન લાવીને અગવડ લાવીને જરૂર નથી, એકાદું ઘર છે ત્યાં અમે કંઈ પણ ચલાવી લઈશું. વિહાર કરીને પહોંચ્યા અમે ત્રણેય ભાઈઓ બંધુ ત્રિપુટી. ત્યાં એક આદિવાસીઓના ઝૂંપડાઓનું ગામડું, અને એમાં એક જૈનનું કોઈ ઘર બિચારાનો નાનકડી હાટડી કરીને ગુજરાન ચલાવતો હતો. અને એ આશાએ ગયેલા કે ત્યાં એ સગવડ સચવાઈ જાય છે. ત્યાં ગયા
પહેલા તો જઈને કીધું કે ભાઈ ઉપાશ્રેયનો એક રૂમ કોઈ કઈ વ્યારધામ બનાવેલું હતું. મેં કીધું ભાઈ ઉપાશ્રેયની ચાવી, એટલે માણસે આમ ચાવી આપી દીધી. અમે ઉપાશ્રય ખોલ્યો, ધૂળિયો ઉપાશ્રય, કેટલા દિવસથી ખુલ્યો નહીં હોય, ધૂળવાળો. મેં અમારા મોટા ભાઈઓને કીધું, હું સૌથી નાનો, મેં કીધું તમે જરાક બહાર ઉભા રહો, હું જરા કાજો કાઢી લઉં, પછી સામાન મુકાયો છે. અત્યારે તો બહુ ધૂળવાળું છે બધું. સામાન કાઢી લીધો અને પછી મેં કીધું હવે આવો અંદર. આવ્યા પછી વિહાર કરેલો હતો, તરસ લાગેલી હતી, ભૂખ પણ લાગેલી હતી. મેં કીધું હવે જઈને તપાસ કરું, કંઈક ગોચરી પાણીનું ઠેકાણું પડે તો. પેલા ભાઈને ત્યાં પાછો ગયો, મારવાડી ભાઈ હતા, બિચારો લાચારી વસ ગામડામાં રહ્યો હોય, આપણે સમજી શકીએ. મેં એને કીધું, મેં કીધું ભાઈ કંઈ પાણીની સગવડ બગવડ થઈ શકશે? એ અકળાયેલો હતો, એની પત્ની બીમાર હતી, એની પત્નીને ટ્રીટમેન્ટ માટે એણે મુંબઈ મોકલી હતી, અને કોઈ કરનાર હતું ને એની નાનકડી હાટડી ઉપર એ પોતે બિચારો બેઠેલો હતો, કોણ કરે? એની મજબૂરી સમજી શકાય. એટલે એકદમ અકળાયો. તમે લોકો સાધુ એમને એમ ચાલ્યા આવો છો, કોઈ સમાચાર આપતા નથી, કોઈ લોકો કંઈ વ્યવસ્થા કરતા નથી, અમે અહીં અમારું માંડ પોતાનું ચલાવીએ છીએ, ત્યાં તમારી આ જો સામે કૂવો છે અને બાલદી નાક પડેલી છે, તમારી સાથે માણસ છે ને એને કહો પાણી ગરમ કરી લે. મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, કરી લઈશું. મહેન્દ્ર કરીને એક અમારી સાથે છોકરો હતો, માણસ રાખેલો હતો સંગે. મેં એને કીધું ભાઈ ક્યાંકથી 2-4 પથરા લઈ લે, બાલદીમાં ગરમ પાણી કરી દે, ઉકાળેલું પાણી અમને પછી વરાવી દે છે, અને એને પૈસા અપાવેલા હતા. મેં કીધું તું જા, હવે આ વ્યક્તિને આપણે તકલીફરૂપ નથી થવું, તું જા. એની દુકાનમાં મેં નજર નાખી દીધી હતી, નાની નાની બરણીઓમાં ક્યાંક ગોળ હતો, ક્યાંક ચણા હતા. મેં કીધું ચણા ને ગોળ લઈ લે વેચાતા, અને અમને વરાવી દે, ખાઈ લઈશું, ચાલી જશે આપણે કામ. એ તો લઈ આવ્યો, બ્રેકફાસ્ટ તો પતાવી દીધો ચણા ને ગોળ ખાઈને. પછી હજી તો આખો દાડો કાઢવાનો, બીજે દિવસે પાછું 10 માઇલ ચાલવાનું. મેં કીધું હલાશે તો નહીં, હવે શું કરવું? એટલે રસ્તા પર નજર નાખી, જરાક આગળ એક નાનકડો બ્રિજ હતો, પુલ, એક વોકડું જતું હશે. મને એમ થઈ ગયું કે હું આ રસ્તા ઉપર, રોડ ઉપર જઈને ઊભો રહું. મુંબઈ નજીક છે, હવે 50-100 માઇલ ઉપર. લોકો કોઈને કોઈ નીકળતા હશે તો જૈનોની ઘણી ગાડી નીકળતી હોય, કોઈક પણ ગાડી ઊભી રાખશું અને એની પાસે કંઈક હશે તો એને ધર્મલાભ આપી દઈશું. હું તો જઈને રસ્તા પર ઊભો રહ્યો કીર્તિચંદ્ર મહારાજને. મેં કીધું તમે લોકો આરામ કરો, હું હમણાં જોઉં છું. પહેલા ગામમાં ફરી આવ્યો આદિવાસીઓના, પણ જ્યાં જોઉં ત્યાં આંગણામાં માછલા સુકાતા હોય માઉસની. એટલે મેં કીધું અહીં તો કંઈ આપણને ખપે એવું છે નહીં. ત્યાં ઊભો રહ્યો, જેટલી ગાડીઓ નીકળે આમ હાથ કરું, કોઈ ગાડી ઊભી જ ન રહે, ગાડીઓ સડસડાટ હાલતી જાય, હાથ ઊભો કર્યા કરું, કોઈ ગાડીને. એમ કરતા કરતા પોણા કલાકે એક ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહી, ભાઈ બહાર નીકળ્યા, મને ઓળખી ગયા. કારણ કે એ પહેલા અમે સુરત થઈને આવ્યા હતા, અને સુરતના ગાંધી સ્મૃતિ હોલમાં મારા જાહેર વ્યાખ્યાનો થયેલા, અને એ વખતે પાલિતાણાની જાત્રા કરવા ગયા હશે, અને સુરતમાં એમનું કોઈ સગું એટલે વ્યાખ્યાનમાં આવ્યા હતા. એક જ વખત એમણે મને જોયેલો અને વ્યાખ્યાન સાંભળેલું. એટલે મને જોયો એટલે મને કે મહારાજ સાહેબ તમે અહીં કેમ રસ્તા પર ઊભા છો? એટલે મેં એમને વાત કરી. મેં કીધું આવી હકીકત છે, અહીં એક જ ઘર છે અને એમાં એમની પત્ની છે નહીં, કોઈ વ્યવસ્થા થઈ શકે એવી નથી. અમે વિહાર કરીને આવ્યા છીએ, ભૂખ લાગી છે. તમારી પાસે જો કંઈ ખાવાનું હોય તો અત્યારે તમને લાભ મળે એવો છે, વરાવવું હોય તો વરાવી દો. ભૂખ લાગી હોય પછી ક્યાં શરમાવાનું પછી? એટલે મને કે મહારાજ સાહેબ અમે પાલિતાણા જાત્રા કરવા ગયેલા, સુરતમાં તમારું પ્રવચન સાંભળેલું, દૂરથી તમને જોયા એટલે જ ઊભી રાખી ગાડી. ખાખરા છે, છુંદો છે અને આંબા છે. મેં કીધું ત્રણેય વસ્તુ ખપશે, અમારો માણસ છે ને આપી દો. હમણાં એ વરાવશે, કેરી સમારીને 2 ઘડી પછી એ વરાવશે, અને સાંજે વરાવશે તો આજનો દિવસ અમારો નીકળી જશે. કાલે પછી આગળ વ્યવસ્થા છે બીજા ગામે, બીજા 10 માઇલ ગયા પછી. બધી એમણે વ્યવસ્થા કરી દીધી, આપી ગયા, કોતરી પાણીની વ્યવસ્થા થઈ ગઈ. પણ ત્યાર પછી એવા તો ઘણા બધા અનુભવો થયા છે, અત્યારે બધી વાતો કહેવાનો સમય નથી. પણ હું હંમેશા મુંબઈમાં શ્રાવકોને કહું કે જ્યારે પણ તમે બાય રોડ નીકળો તો હંમેશા ગાડીમાં એક જગમાં ઉકાળેલું પાણી અને થોડો ઘણો સૂકો નાસ્તો લઈને નીકળો, તમારે ન વાપરવો હોય તો પણ. ક્યારેક રસ્તામાં કોઈક સાધુ સાધ્વીજી મહારાજને જુઓ તમે વિહાર કરતા, ગાડી ઊભી રાખી દેજો. કે આપણે ગાડીમાં સડસડાટ દોડ્યા જઈએ છીએ, આ પગપડા વિહાર કરતા સાધુ ભગવંતોને ખબર નથી ક્યારે કંઈ શું જરૂરિયાત હોય, કોઈને તરસ લાગી હોય અને પાણી ન હોય તો લાભ મળી જાય.
એ બધું ગાડી ઊભી રાખી વંદન કરી લેવા મહારાજ સાહેબને. 5 જ મિનિટ લાગશે, વધારે નહીં લાગે. એક તો લાભ મળી જશે મુનિરાજોની વંદનાનો. અને એમને પૂછવાનું કે સાહેબ આવું આવું છે, કંઈ લાભ આપશો, અમને લાભ આપો. મુંબઈમાં તો વિનંતી કરીએ તોય કોઈ ઘરે આવતું નથી, અહીં આગળ અમને લાભ મળે. અને ત્યારથી ઘણા બધા અમારા ભક્તોએ આ પ્રથા શરૂ કરી દીધી છે. અને કેટલાય મને મળ્યા, મને કે મહારાજ સાહેબ મુંબઈમાં એટલી વિનંતી કરીએ પણ હવે અમે 10મા માળે ને 14મા માળે ને હાઈરેઝ એપાર્ટમેન્ટમાં રહેતા હોઈએ, ક્યાં સાધુ ભગવંતો આટલા પગથિયા ચડીને આવે, ત્યાં અમને લાભ મળતો જ નથી. અને આ રસ્તામાં એવો સરસ લાભ મળી જાય છે, એમને ખરેખર જરૂરિયાત હોય ગોચરી પાણીનો સરસ લાભ મળે છે. બહુ નાની વાત છે, પણ વૈયાવચનો લાભ ત્યાં સાચો મળી જાય, સાચી જરૂરિયાત એમની પૂરી થઈ જાય. ક્યાંય પણ કોઈ સાધુ સાધ્વીજી ભગવંતોને જુઓ, એમને પૂછજો મહારાજ સાહેબ કંઈ જરૂરિયાત છે, કોઈ દવા દારૂ કંઈક જોઈએ છે. ઘણી વખત ઘણા સાધ્વીજી ભગવંતોને એવી જરૂર હોય અને ત્યાં તમને ઔષધિનો લાભ મળી જાય. છેલ્લા 2 વર્ષથી અમારે ત્યાં સાધુ સાધ્વીજી મહારાજો ખૂબ આવે છે તિથલમાં. અને અમે સ્થાનકવાસી ડેરાવાસી તમામ સાધુ સાધ્વીઓની ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે આપણે સારામાં સારી વૈયાવચ કરવી. એમાંથી એવા એવા લાભો મળ્યા છે, એવા એવા સાધ્વીજીઓના ફૂલ્લી ચેકઅપ કરાવવા હોય તો વલસાડમાં ચેકઅપ થઈ જાય, કોઈકને ટ્રીટમેન્ટ કરાવવાની હોય ટ્રીટમેન્ટ થઈ જાય. 4 દિવસ તાવમાં વિહાર કરતા સાધ્વીજી મહારાજો આવ્યા. પૂછીએ કેમ? તો કે શું કરીએ, ગામડામાં કંઈ કોઈ દવા મળતી નહોતી, કોઈ દવા લાવનાર નહોતું. કે હવે તમે અહીં રહો, શાંતિથી ડૉક્ટરને બોલાવી લાવશું, તમારી ટ્રીટમેન્ટ થાય, સાજા થાવ, પછી આગળ જજો. અને તે વખતે એમને જે સાતા પહોંચે, એ વખતે જ એમની વૈયાવચનો લાભ મળે. ગોચરી, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર બધું જ પૂછી લેવાનું. અને એ સાચો લાભ મળે, જે ઘણી વખત તમને લાખો રૂપિયા ખર્ચતા પણ લાભ ન મળે. નાની નાની બાબતોની અંદર પણ સાધુ ભગવંતોની વૈયાવચ આપણને યાદ આવવું જોઈએ કે આપણા પ્રભુના મહાવીરના સેવકો જે ધર્મનો પ્રસાર કરી રહ્યા છે, ગામડે ગામડે જઈને લોકોને ધર્મ પમાડી રહ્યા છે, પોતાના આત્માની સાધના કરી રહ્યા છે, એવા ઉપકારી સાધુ સાધ્વીજીઓની સેવાનો લાભ અમને ક્યાં મળે? આ ભાવ કેળવીને મહાત્માઓની ભક્તિ કરવાની છે. સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી, ધર્માત્માઓની પ્રીતિ અને મહાત્માઓની ભક્તિ, આ ચૈતન્યની સાથે જોડાવાના આ બધા જ પ્રકારો છે. આ બધા જ માધ્યમો દ્વારા આપણે આપણા આત્મભાવને, પરમાત્મા ભાવને, ચૈતન્ય ભાવને પામવાની સાધના કરતા રહીએ અને આગળ વધતા રહીએ. અને એ રીતે આપણે આ પર્વ પર્યુષણને સફળ બનાવીએ. એન્ટવર્પનો જૈન સંઘ ધારે એટલું ઘણું બધું કરી શકે એમ છે. અને એટલા માટે હું તમને ખાસ કહું છું કે આ દરેક ચીજો ઉપર ધ્યાન આપજો, ક્યાંય કોઈ સાધર્મિકને તકલીફ ન પડે. મારા કોઈ ધર્માત્માના મનની અંદર, કોઈ સાધર્મિકના મનની અંદર આ દિવસોમાં ક્યાંય કોઈ કચવાટ ઊભો ન થાય, મારી કોઈ ભૂલના કારણે ક્યાંય કોઈને દુઃખ ન થાય, એ માટે બધું જતું કરીશ. બધાને ઉદારતાથી સ્થાન આપીશ. બધાને કહીશ કે પધારો, ભગવાનના દર્શન કરવા પધારો, જીનવાણીનું શ્રવણ કરવા પધારો, સામાયિક પ્રતિક્રમણની આરાધના કરવા પધારો. આ બધું આપણું જ છે એવા ભાવ સાથે આપણે સકળ સંઘને એક બહુમાન કરીએ, સકળ સંઘની ભક્તિ કરીએ. એ વિતરાગ પ્રભુની જ ભક્તિ છે, એ ભગવાન મહાવીરની ભક્તિ છે, એ શંખેશ્વર દાદાની કૃપા મેળવવાનો સાચો માર્ગ છે. અને એવા સરળ માર્ગની આરાધના કરીને તમે અને હું, આપણે બધા જ પ્રભુના ધર્મના સાચા આરાધક બનીએ અને આ પર્વ પર્યુષણને સફળ બનાવીએ, એવી શુભકામના સાથે આજનું પ્રવચન અહીં આગળ પૂરું કરું છું. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો વાયર્યાણં, નમો વૈજ્ઞાણં, નમો લોહે સર્વસાહુણં. એસો પંચનમુત્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેશિં પરમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પંડિતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા, હરિહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પંડિતો ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, હરિયંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પંડિતં ધમ્મં શરણં પવજ્જામિ. મંગલં ભગવાન વીરો, મંગલં
भक्तिकणा भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानमंत्रि